હેલો સ્ટુડન્ટ, ધોરણ 12 ગુજરાતી મીડિયમ, ચેપ્ટર નંબર 9 એરે અને સ્ટ્રિંગનો ઉપયોગ. તો આ જે ચેપ્ટર છે એની અંદર આપણે જોઈશું કે જાવાની અંદર એરે અને સ્ટ્રિંગનો ઉપયોગ કઈ રીતે કરી શકાય. તો પ્રકરણ 7માં આપણે જાવામાં ઉપલબ્ધ ડેટાના મૂળભૂત પ્રકારોનો અભ્યાસ કર્યો હતો અને મૂળભૂત પ્રકારના ચલમાં એક સમયે ફક્ત એક જ કિંમત રાખી શકાતી હતી. એટલે કે જે વેરિયેબલમાં આપણે ડિક્લેર કરતા હતા વેલ્યુ, બરાબર, તો એક જ વેરિયેબલ જોડે આપણે શું કરી શકતા હતા, એક જ વેલ્યુ આપી શકતા હતા. તો આ પ્રકારના ચલને અદિશ ચલ કે સ્ક્વેર વેરિયેબલ કહેવામાં આવે છે. તો આ પ્રકરણમાં આપણે કેટલાક સંયોજિત કે કમ્પોઝિટ ડેટા પ્રકારો વિશે અભ્યાસ કરીશું, જેનો ઉપયોગ એક કરતાં વધારે ડેટા કિંમતોના સમૂહનો સંગ્રહ કરવા માટે થાય છે. ઉદાહરણ તરીકે એરે અને સ્ટ્રિંગ. તો પહેલાં આપણે જોઈએ એરેનો પરિચય, કે એરે કોને કહેવાય. તો એરે એ એક જ પ્રકારના ઘટકોના સંગ્રહને રજૂ કરતો ચલ છે અને એરે સદિશ, શ્રેણિક અને અન્ય બહુપરિમાણીય માહિતી રજૂ કરવા માટે ઉપયોગી થાય છે. એટલે કે જે એરે છે એ એક જ પ્રકારના ઘટકોને શું કરે છે, જે એક જ ઘટક હોય, બરાબર, એટલે કે જે એક જ ચલ હોય એની અંદર જે વેલ્યુ હોય સેવ કરે છે. તો એમાં સદિશ એટલે કે વેક્ટર, મેટ્રિક્સ અને મલ્ટીડાયમેન્શનલ માહિતી હોવી જોઈએ. તો વેક્ટર એટલે એક પરિમાણીય ડેટા સ્ટ્રક્ચર કહેવાય, જેમાં અક્ષરો, સંખ્યાઓ જેવી વસ્તુઓની યાદી વાપરી શકો. પછી છે રો આડી હરોળ અને કોલમ ઊભી હરોળ, એટલે કે રો અને કોલમ વડે બનેલી કોષ્ટક જેવી દ્વિપરિમાણીય ડેટા સંરચના રજૂ કરવા માટે મેટ્રિક્સ વપરાય છે. એટલે કે જો આપણને ખબર છે 1D, 2D, 3D, બરાબર, તો આ જે વસ્તુ છે એમાં જે 1D છે એને શું કહેવાય, એ શેના માટે વપરાય છે, ડેટા સ્ટ્રક્ચર માટે, અને જે 2D છે એ મેટ્રિક્સ માટે વપરાય છે. તો જ્યારે સમાન પ્રકારના અનેક ઘટકો ઉપર એક સમાન કાર્ય કરવાનું હોય ત્યારે એરે ઉપયોગી બને છે. અને એરેના તમામ ઘટકો મેમરીમાં એકસાથે લગોલગ સંગ્રહાયેલા હોય છે. એરેના દરેક ઘટકોને એરે વેરિયેબલ સાથે સંકળાયેલા સૂચક સ્થાનાંક વડે ઓળખવામાં આવે છે, એટલે કે ઇન્ડેક્સ પોઝિશન વડે. તો જાવામાં વસ્તુઓની યાદીનું સંચાલન કરવા માટે વપરાતો ઓબ્જેક્ટ એ એરે છે. અને એરે બનાવવા માટે બે પગલાંની ક્રિયા, એટલે કે બે સ્ટેપ છે. એક છે એરે ઓબ્જેક્ટ ઘોષિત કરવો અને એરે ઓબ્જેક્ટની રચના કરવી. અને એરે ઓબ્જેક્ટ બે રીતે બનાવી શકાય. એક છે ન્યૂ પ્રક્રિયક વાપરીને તેનું કદ જાણીને અને સીધા એરેના ઘટકોને પ્રારંભિક કિંમત આપીને, એટલે કે ઇનિશિયલાઇઝિંગ કરીને. તે આપણે જોઈશું કઈ રીતે બનાવીએ અને કઈ રીતે નહીં, બરાબર. પહેલાં આપણે જોઈએ 1D એરે. તો પહેલાં તો એરે વિશે જ્યારે આવે એટલે એક વસ્તુ તમારે મગજમાં ફિટ કરી લેવાની કે એરે ઓલવેઝ સ્ટાર્ટ વિથ 0. એટલે કે એરે હંમેશા 0 વડે સ્ટાર્ટ થાય. એ કેવી રીતે 0 વડે સ્ટાર્ટ થાય એ આપણે જોઈએ પહેલાં અહીંયા. તો એક પરિમાણવાળા એરે 1D તરીકે ઓળખાય છે. જો ઉદાહરણ તરીકે વેક્ટર કે જેને એક અથવા વધારે અદિશ ચલ હોય, બરાબર, તો માર્ક્સ 1, માર્ક્સ 2, માર્ક્સ 3, માર્ક્સ 4 અને માર્ક્સ 5. તો અહીંયા તમને 5 વેરિયેબલ આપ્યા છે, માર્ક 1, માર્ક્સ 2, માર્ક 3, માર્ક 4 અને માર્ક 5. તો આ જ્યારે માર્ક 5 આપણે ઘોષિત કરીએ છીએ, બરાબર, એટલે કે ડિક્લેર કરીએ છીએ, ત્યારે એ જે ઘટક છે એ એક ઘટકને કેવી રીતે વાપરી શકાય, આવી રીતે જુઓ, માર્ક્સ 0, માર્ક્સ 1, માર્ક્સ 2, માર્ક્સ 3 અને માર્ક્સ 4. ખબર પડી કે 0થી લીધું, 0થી આપણે 4 સુધી લઈએ એટલે 5 કિંમત થઈ ગઈ. અહીંયા જુઓ માર્ક્સ 1થી લઈને 5 સુધી લીધું. પણ એરે હંમેશા 0થી સ્ટાર્ટ થાય છે. એટલે જ્યારે ધારો કે આપણે માર્ક્સ 5 લઈએ તો અહીંયા તમારે ડિક્લેરેશન આ રીતે થશે. તો 1D એરે ઘોષિત કરવા માટે ચોરસ કૌંસની જોડી, એટલે જે ચોરસ કૌંસ આવે છે, સ્ક્વેર બ્રેકેટ જેને કહેવાય, તો એ જે છે એમાં એરેના નામ પછી અથવા ડેટાના પ્રકાર પછી પણ વાપરીએ છીએ. એટલે કે તમે જ્યારે એરે ડિક્લેર કરતા હોય ત્યારે આવી રીતે સ્ક્વેર બ્રેકેટ લખવા જરૂરી છે. તો અહીંયા તમને આપેલું છે ડેટા ટાઈપ, એરે નેમ અને સ્ક્વેર બ્રેકેટ. તો આ રીતે તમે તમારું જે એરે હોય એને ડિક્લેર કરી શકો છો. ડેટા ટાઈપ ધારો કે આપણે ઇન્ટીજર લઈએ, એરે નેમ માર્ક્સ લઈએ અને અહીંયા તમારે જે વેલ્યુ લેવી હોય લઈ શકાય, બરાબર. હવે તમને ઉદાહરણ આપેલું છે અહીંયા
કે એક વિદ્યાર્થીના ગણિત વિષયના 5 કસોટીમાં મેળવેલા ગુણનો સંગ્રહ કરવા માટે આપણે 5 પૂર્ણાંક સંખ્યા ધરાવતા ઘટકોને એરે વાપરી શકીએ. તો માર્ક્સ નામના 5 ઘટકો આપણે લેવાના છે. તો આ રીતે લઈ શકાય તમે કે ઇન્ટીજર, માર્ક્સ અને સ્ક્વેર બ્રેકેટ. એટલે ખાલી આપણે અહીંયા શું કર્યું, એરે ઓબ્જેક્ટ ડિક્લેર કર્યો. અને એરે ઓબ્જેક્ટ બનાવવો હોય તો માર્ક્સ ઇઝ ઇક્વલ ટુ ન્યૂ કરીને ઇન્ટીજર અને 5 આવી રીતે તમે આપી શકો. તો આ બંને જે વિધાન છે, એ બંને જે સેન્ટેન્સ છે એને ભેગા કરીને તમે આ રીતે એરે ડિક્લેર કરી શકો છો. ઇન્ટીજર માર્ક્સ સ્ક્વેર બ્રેકેટ ઇઝ ઇક્વલ ટુ ન્યૂ ઇન્ટીજર 5 અથવા ઇન્ટીજર સ્ક્વેર બ્રેકેટ માર્ક્સ ઇઝ ઇક્વલ ટુ ન્યૂ ઇન્ટીજર 5. તો અહીંયા તમને ઉદાહરણ આપેલું છે કે એક પરિમાણીય એરે. તો અહીંયા તમે લીધું છે, જો આપણે પહેલાં વાત કરી તો અહીંયા તમને માર્ક્સ આપેલા છે 90, 60, 70, 65 અને 80. તો આ પ્રમાણે તમને જે માર્ક્સ આપેલા છે, તો એ પ્રમાણે જ્યારે તમે એરે લો છો તો એરે અહીંયા 5 છે. એટલે અહીંયા તમારે ક્યાંથી થશે, અહીંયા માર્ક્સ 0, માર્ક્સ 1, માર્ક્સ 2, માર્ક્સ 3 અને માર્ક્સ 4. આ પ્રમાણે જુઓ એરે આપેલું છે, જે વેલ્યુ છે અને આ એનો એરે ઇન્ડેક્સ છે. બરાબર, ખબર પડી? તો અહીંયા તમને પ્રોગ્રામ આપેલું છે કે એરે ઓબ્જેક્ટના ઘટકોને પૂર્વ નિર્ધારિત કિંમતો પ્રારંભિક કિંમત તરીકે આપવી. એટલે કે અહીંયા જો આપણે જે એરે છે, એરેને આપણે શું કરવાની છે, કિંમત આપવાની છે. તો અહીંયા આપણે એરેની કિંમત એક 0 લીધી છે. સોરી, એરેની કિંમત નથી લીધી, એરેને ડિક્લેર કર્યો છે ખાલી. અને અહીંયા શું કર્યું છે, એરે કેટલું જોઈએ, 7 જોઈએ. અને અહીંયા આપણે એને પ્રિન્ટ કરાવવાનું છે. તો અહીંયા જુઓ, માર્ક્સ એરે 0 છે. માર્ક્સ 0 ઇઝ, અહીંયા એરે નંબર છે, માર્ક્સ 0, માર્ક્સ 1, માર્ક્સ 2, માર્ક્સ 3. અહીંયા આપણે એરે ડિક્લેર કરાવીએ છીએ. બરાબર, કે આપણે શું કરવાનું છે, 7 ટાઈમ આપણે એ વેલ્યુ છે એ ડિક્લેર કરાવવાની છે. એટલે આ પ્રમાણે આપણે જો પ્રોગ્રામ કરીએ તો એનું આઉટપુટ આ પ્રમાણે આપણને મળે કે આ શું છે, ઇનિશિયલાઇઝેશન છે. બરાબર, કે બાય ડિફોલ્ટ શું કિંમત હોય એ. એ જ રીતે અહીંયા તમને આપેલું છે એરે ઓબ્જેક્ટ બનાવવા તથા તેના ઘટકોને પ્રારંભિક કિંમત આપવાની વિવિધ રીત. એટલે જુઓ, અહીંયા તમને પ્રોગ્રામ આપેલો છે કે એરે ઓબ્જેક્ટ બનાવવો હોય, બરાબર, એના જે ઘટકો છે એને કિંમતો આપવી હોય. તો અહીંયા જુઓ, પહેલાં જે એરેના માર્ક્સ છે ને 3 સુધી, ત્યાં 0 જ ડિક્લેર કર્યા છે. જે પ્રમાણે અહીંયા જે ડાયરેક્ટ એરો જે ડિક્લેર કરે છે ને એવી રીતે. અને નીચેના જે બે છે, માર્ક્સ 4 અને માર્ક્સ 5, જો તમને અહીંયા બતાવું આ પ્રમાણે. તો અહીંયા ચોથો જે એરે છે અને પાંચમો જે એરે છે, તો ચોથો અને પાંચમો જે એરે છે એની અંદર વેલ્યુ આપેલી છે અહીંયા. તો એ જે ત્રણ વેલ્યુ છે, બરાબર, એ ત્રણેય વેલ્યુ અહીંયા તમને ડિક્લેર કરેલી છે. બરાબર, તમે એ પ્રમાણે જેવી રીતે અહીંયા લો છો, બરાબર, એ પ્રમાણે અહીંયા તમે તમારી જે ડિટેલ્સ છે અહીંયા ડિક્લેર કરી શકો છો. જો આવી જ ડિટેલ્સ તમે અહીંયા પણ ત્રણેયમાં આપેલી હોય તો એ બધામાં તમને આ પ્રમાણે ડિટેલ્સ મળી શકે છે. બરાબર, ખબર પડી? તો આ પ્રમાણે તમારો આ ઓબ્જેક્ટ છે, બરાબર, કે એરે ઓબ્જેક્ટ બનાવવા અને એના જે કિંમત છે, પ્રારંભિક ઘટકોને એની જે કિંમત આપવાની હોય એની રીત છે. બરાબર, કે આ રીતે તમે જે વેલ્યુ હોય એ આપી શકો છો. બરાબર, તો આ લેક્ચરમાં આટલું જ. બાકીનું આપણે પછીના લેક્ચરમાં જોઈશું.